સૌને નમસ્કાર. ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 6 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આગલા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે જે જોવાના છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યુત ફ્લક્સ. આ વિદ્યુત ફ્લક્સની સમજૂતી આપણે આપવાના છે. વિદ્યુત ફ્લક્સ એક્ચ્યુઅલી છે શું અને એના ઉપરથી ઘણા બધા દાખલાઓ અત્યાર સુધી પૂછાઈ ગયા છે. એટલે એની આપણે પ્રોપર એક સમજૂતી લઈશું અને વિદ્યુત ફ્લક્સની સમજૂતી આપું આવો કંઈક ક્વેશ્ચન પૂછાય તો આપણે કેવી રીતના લખવાનો છે એના વિશે પણ આપણે ડિસ્કસ કરીશું. તો સ્ટાર્ટ કરીએ. વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ શું છે? તો પહેલા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એની વચ્ચે કોઈ સમતલ મૂકી દેવામાં આવે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જતી હોય એની વચ્ચે કોઈક સમતલ મૂકી દેવામાં આવે તો એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. બરાબર? હજુ સમજીએ જો. આ એક સમતલ છે. એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ એક સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત ફ્લક્સ. બરાબર છે? ક્લિયર? હવે પ્રોપર કેવી રીતના આપણે લખવાનું છે એને આકૃતિ મેં ડ્રો કરી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મેં આ રીતે દર્શાવી છે. બરાબર? કોઈ એક સમતલને આ રીતે મૂકી દીધો છે ને ક્ષેત્રફળનો સદિશ જે તે સપાટીને હંમેશા ક્યાં હોય તો બહારની તરફ આ રીતે સમતલ મૂકેલો છે તો એના ક્ષેત્રફળનો સદિશ કઈ તરફ હશે? તો એની એક્ઝેક્ટ બહારની તરફ આ રીતે હશે. એટલે ડેલ્ટા એસ ને આ રીતે દર્શાવેલો છે. બરાબર? એની ડેફિનેશન જોઈએ આપણે કે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ ને લંબ એક ડેલ્ટા એસ ક્ષેત્રફળનો નાનો ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. કે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ ને લંબ ડેલ્ટા એસ ક્ષેત્રફળનો નાનો ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. જેને શેના વડે દર્શાવવામાં આવે છે? જેને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. ફાઈ વડે. ક્લિયર? એનું સૂત્ર શું છે? તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. આ ડોટને કાઢી નાખીએ એટલે આપણને ખબર છે શું લખાય છે. તો શું લખાય? તો cos થીટા લખાશે. ડોટને રિમૂવ કરી દીધું છે. હવે અહીંયા એંગલ આવે છે ને તો થીટા શું છે? તો થીટા આ તમારો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો શું છે? તો ખૂણો છે. થાય ક્લિયર? પછી એનો એકમ શું છે? તો ઈ છે એટલે ઈ નો એકમ શું આવે? તો ન્યૂટન પર કુલમ. અને ક્ષેત્રફળનો એકમ શું આવે? તો મીટર સ્ક્વેર. એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ એનો એકમ છે. બીજો એકમ શું છે? તો વોલ્ટ ઇન્ટુ મીટર. થાય ક્લિયર? ઓકે. એ કઈ રાશિ છે? તો અદિશ રાશિ. ફક્ત આપણને શું આપશે? મૂલ્ય. સંખ્યાની વાત કરીએ છીએ ને આપણે. એ ફક્ત આપણને શું આપશે? તો મૂલ્ય આપશે. એટલે અદિશ રાશિ છે. ક્લિયર? હવે આટલું જ નથી લખવાનું. આ તો ખાલી એનું ઇન્ટ્રોડક્શન થયું છે, એની વ્યાખ્યા થઈ છે. બરાબર? આપને કદાચ 3 માર્કની અંદર પૂછાય વિદ્યુત ફ્લક્સ સમજૂતી આપો અથવા 2 માર્કમાં પૂછાય તો ઘણી બધી વસ્તુ આપણે લખવાની છે કે વિદ્યુત ફ્લક્સ શૂન્ય ક્યારે થાય, આપણને પ્લસ ક્યારે મળે અને માઇનસ ક્યારે મળે આ પણ લખવાનું છે. અને આના સિવાય કંઈક બીજો ક્ષેપ આપેલો હોય ત્યારે જ શું. બરાબર? તો જોઈએ આપણે. આ તો ક્લિયર થઈ ગયું છે ને બધાને? ઓકે. આવો કોઈ શેપ આપેલો હોય, આવો કોઈ પણ શેપ આપેલો હોય તો એને આપણે નાના નાના સૂક્ષ્મ ખંડોમાં એને વિભાજિત કરી દેવાનો. ક્ષેત્રફળને એ નાના નાના સૂક્ષ્મ ખંડોમાં એને શું કરીશું? આપણે વિભાજિત કરીશું અને પછી બધાનું ફ્લક્સ નોંધવાનું છે અને પછી બધા ફ્લક્સનો શું કરી દેવાનો? આપણે સરવાળો કરી દેવાનો છે. એક સિમ્પલ વસ્તુ છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ પણ વક્ર સપાટી હોય તો વક્રને નાના નાના એન્ડ સૂક્ષ્મ ખંડમાં આપણે શું કરી દેવાનું? વિભાજિત કરેલી કલ્પી દેવાની છે. અહીંયા આગળ તમે જુઓ તો મેં એને ડેલ્ટા S1, ડેલ્ટા S2, ડેલ્ટા S3, S4 અપ ટુ ડોટ ક્યાં સુધી તો SN બધા જ મેં નથી દોર્યા. અમુકે દર્શાવ્યા છે ને પછી એન્ડમાં દર્શાવી દીધો છે. એટલે આ છેલ્લો છે એવું દર્શાવી દીધું છે. બરાબર? હવે આ બધાનું શું કરવાનું? આપણે ફ્લક્સ શોધી કાઢવાનું. આ બધાનું ફ્લક્સ કઈ રીતના લખાય છે? કુલ ફ્લક્સ પહેલા માટે મારે લખવું હોય તો E1 ડોટ ડેલ્ટા S1. એવી રીતના બીજાનું લખાશે. એવી રીતના ક્યાં સુધી લખાય છે? તો N સુધી લખાય છે.
અને સમેશનના રૂપમાં લખવું હોય તો વેરિયેબલ તમારે ક્યાંથી ક્યાં છે તો 1 થી ક્યાં સુધીનો n સુધી, એટલે i ઇઝ ઇક્વલ ટુ 1 to ક્યાં સુધી n. અને જ્યાં બદલાતું હોય ત્યાં મૂકી દેવાનું છે, આપણે i મૂકી દેવાનું છે. થાય ક્લિયર? એટલે આ એનું સમેશનના રૂપમાં છે. હવે આના કરતા બી કદાચ સૂક્ષ્મ ભાગ હોય, એકદમ નાનું હોય, એનો કંઈક સરવાળો કરવો હોય તો એના માટે આપણે આ લખી શકીએ કુલ ફ્લક્સ કેટલું થાય તો ઇન્ટિગ્રેશન E ડોટ ds. બરાબર? આ ડેલ્ટા એસ કરતા ds કેવું હોય? નાનું હોય છે. 0 ની કેવું છે? એકદમ નજીક હોય છે. નાના નાના ભાગમાં, એકદમ નાના નાના સૂક્ષ્મ ભાગમાં જ્યારે કન્વર્ટ કરેલું હોય ત્યારે આનો ઉપયોગ પણ કરવાનો રહેશે. થાય ક્લિયર? હજુ વિદ્યુત ફ્લક્સ એની ડેફિનેશન આપણે જોઈ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જતી હોય એની વચ્ચે ક્યારે એને લંબ જ્યારે પણ એક સમતલ મૂકવામાં આવે છે તો એમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ તરીકે કીધું છે. બરાબર છે? પછી આપણે એવું કીધું છે કે એનું સૂત્ર શું આવે છે? E ડોટ ડેલ્ટા એસ આવે છે. એને રિમૂવ કરીએ એટલે cos થીટા લખાય છે. થીટા શું છે? તો E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. બરાબર? પછી આવું કંઈક આકૃતિ હોય તો એનું કંઈક ડિસ્ક્રિપ્શન આપણે આ રીતે કંઈક લખવાનું છે. હવે મેં વાત કરેલી હતી કે ક્યારે વિદ્યુત ફ્લક્સ ધન મળે, ક્યારે ઋણ મળે અને ક્યારે શૂન્ય મળે. તો એની થોડી ચર્ચા કરી લઈએ આપણે, કેમ કે 3 માર્કની અંદર પૂછાશે તો આપણે થોડું ડિસ્ક્રિપ્શનમાં એને બતાવવું પડશે. તો જો E અને ડેલ્ટા એસ એકબીજાને કેવા છે? જ્યારે લંબ છે ત્યારે એંગલ કેટલો થાય? 90. જો સમજો કે E તમારા આ રીતના છે અને સમતલ જે મૂક્યો છે મેં કંઈક આ રીતે મૂક્યો છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખો આમ જાય છે અને સમતલ મેં કેમ મૂક્યો છે? આ રીતે મૂક્યો છે. તો હવે ડેલ્ટા એસ તમારા કઈ તરફ હોય? તો જે તે સપાટીના બહારની તરફ, એટલે આમ હશે. E તમારો ઓલરેડી પહેલેથી આમ જ છે. તો વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો ખૂણો કેટલો થશે? તમારો 90 થશે. હવે આ મને ક્લિયર ને કટ ખબર પડે છે કે આ સમતલમાંથી આમ જ્યારે મૂકેલું છે એ સમતલમાંથી નીચેથી વિદ્યુત ક્ષેત્ર રેખા જાય છે, ઉપરથી જાય છે. આમાંથી કોઈ પણ પસાર થતી નથી. એટલે એનો મિનિંગ એવો વિદ્યુત ફ્લક્સ કેવું હશે? શૂન્ય હશે. કેમ કે વિદ્યુત ફ્લક્સ શું દર્શાવે? તો એ કોઈ સમતલમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા દર્શાવે. જ્યારે આની અંદરથી કોઈ પસાર થતી જ નથી તો ફ્લક્સ કેવું મળે? 0. એને ગાણિતિક સ્વરૂપે દર્શાવવું હોય તો વિદ્યુત ફ્લક્સ y E ડેલ્ટા s cos કેટલા? થીટા. થીટા છે તો cos કેટલા છે? 90 કરવાના છે. cos 90 કેવા થાય? 0. એટલે આખો જવાબ કેવો થઈ જાય? 0. આપણને મળી ગયું ફ્લક્સ કેવું મળે? 0. ને આકૃતિ પરથી બી આપણને ખબર પડે છે કે જવાબ કેવો આવવાનો હતો? શૂન્ય છે. એટલે E અને ડેલ્ટા s જ્યારે એકબીજાને લંબ હોય ત્યારે ફ્લક્સ આપણને કેવું મળે છે? તો શૂન્ય મળે છે. ઇઝ ક્લિયર? ઓકે, આગળ વધીએ. E અને ડેલ્ટા s એકબીજાને કેવો હોય? સમાંતર. એટલે કે આ રીતનું જ છે. એમાં E પણ તમારો આમ જ છે ને આમ જ્યારે મૂકવામાં આવે જે તે સપાટીને બહારની તરફ એ ક્ષેત્રફળનો સદિશ એટલે ડેલ્ટા s આ તરફ રહેશે. બરાબર? એટલે એંગલ કેવો થાય? તમારો 0 થાય. E અને ડેલ્ટા s એકબીજાને કેવા છે? સમાંતર છે. એટલે એંગલ કેવો થાય તમારો? 0. તો અહીંયા 0 મૂકો એટલે જવાબ તમને કેવો મળે? ધન મળે. એટલે મહત્તમ તમને મળે છે. ક્લિયર? હવે E અને ડેલ્ટા s એકબીજાને પ્રતિ સમાંતર હોય ત્યારે મૂકવાનો એ રીતે જ છે, પણ જે તે સપાટીને બહારની તરફ તમારો ક્ષેત્રફળનો સદિશ એટલે ડેલ્ટા s તમારો આ તરફ છે અને E તો ઓલરેડી આ તરફ જ છે તમારો. એંગલ કેટલો થાય? 180. એંગલ કેવો થશે? 180. 180 અહીંયા મૂકી દો એટલે જવાબ કેવો મળે? તમને ઋણ મળે. ઋણ મળે એટલે કે આપણને જવાબ કેવો મળે છે? તો ન્યૂનતમ મળે છે. હાઈ ક્લિયર? આ રીતનું છે. એટલે કે જ્યારે લંબ હોય ત્યારે જવાબ કેવો મળે? 0 મળે છે વિદ્યુત ફ્લક્સનો. જ્યારે સમાંતર હોય ત્યારે કેવો મળે છે? તો મહત્તમ એટલે કે ધન મળે છે. અને જ્યારે પ્રતિ સમાંતર હોય ત્યારે જવાબ આપણને કેવો મળે છે? તો ઋણ. અને વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય આપણને કેવું મળશે? તો ન્યૂનતમ મળશે. થાય છે ક્લિયર? આ રીતની વિદ્યુત ફ્લક્સની સમજૂતી છે. અહીંયા સુધી તમારે વિદ્યુત ફ્લક્સની સમજૂતીમાં લખવાનું છે. અને આના ઉપરથી આપણે ઘણા બધા દાખલાઓ પણ ગણવાના છે. ઓકે, આગળ વધીએ બીજા ટોપિક ઉપર. વિદ્યુત ડાયપોલ એટલે શું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ પણ મસ્ત મજાનું છે. બરાબર છે? પહેલા તો આપણે વિદ્યુત ડાયપોલ શું છે? તો વિદ્યુત ડાયપોલ એક પ્રકારની રચના છે. કેવી રચના છે? તો એમાં એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય, બીજો કેવો હોય? માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય અને તેમની વચ્ચેનું અંતર કેટલું હોય? 2a. તો આવી જે બી રચના બને એને કહેવામાં આવે વિદ્યુત ડાયપોલ. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવામાં આવે? તો કોઈ પણ એક વિદ્યુત ભાર અને 2a ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. આમ બે વસ્તુ છે. ફરીથી એકવાર, વિદ્યુત ડાયપોલ શું છે? તો એક પ્રકારની રચના છે.
પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ અને વચ્ચેનું અંતર કેટલું હોય 2a. આવી જે રચના છે એને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ઓકે, હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે તો કોઈ પણ એક વિદ્યુત ભાર અને તેમની વચ્ચેનું જે અંતર 2a છે એ બેના ગુણાકારને શું કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ચાલો હવે ડિટેલમાં સમજીએ આપણે. એકબીજાથી અમુક એટલે કે 2a અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો એટલે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ની રચનાને વિદ્યુત ડાયપોલ અથવા તો દ્વિધ્રુવી કહે છે. હાઈ ક્લિયર? ઓકે, વિદ્યુત ડાયપોલ પરના વિદ્યુત ભાર અને તેમની વચ્ચેના અંતર 2a ના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ P કહે છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P કહેવામાં આવે છે. બરાબર, એટલે P અંતર અને એનો વિદ્યુત ભાર એનો શું છે તો ગુણાકાર. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે પ્લસ થી કઈ તરફ હોય માઇનસ તરફ. આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા આપણે ભણ્યા છે કે ધન વિદ્યુત ભારમાંથી નીકળીને ક્યાં જાય તો ઋણ વિદ્યુત ભારમાં એટલે કે આમ હશે. જ્યારે ડાયપોલ મોમેન્ટની કેવી હશે તો એનાથી વિરુદ્ધ એટલે ઋણ વિદ્યુત ભારથી કઈ તરફ હશે તો ધન વિદ્યુત ભારની તરફ. અહીંયા દર્શાવી પણ છે. બરાબર, એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભારથી કઈ ધન વિદ્યુત ભાર તરફની છે. એનો એકમ શું છે તો આ અંતર છે. એટલે અંતર પ્રમાણે અહીંયા શું આવે મીટર આવે અને આ વિદ્યુત ભાર છે એટલે શું આવે કુલમ. કુલમને પાછું લખવું એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખાય છે ને મીટર એમના એમ. અને આના ઉપરથી પારિમાણિક સૂત્ર પણ બની જશે. 111 જ છે. બરાબર, કિલોગ્રામ તો છે ને એટલે 0 એટલે આ એનું પારિમાણિક સૂત્ર છે. ઓકે, એટલે આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ડાયપોલ એની આ સમજૂતી છે. આઈ હોપ તમને સમજ પડી હશે. મસ્ત મજાની છે. બરાબર, આ પણ 2 માર્કમાં પૂછાઈ શકે અથવા આપણે જે ગણતરી કરવાના છે ઘણા બધા દાખલા એના રિલેટેડ ઘણા બધા દાખલાઓ આવે છે. આપણે એમાંના 2 દાખલાઓ આપણે જોઈશું. બરાબર છે? ઓકે, હા, બીજું એક વસ્તુ કે એમસીક્યુમાં શું પૂછાય છે તો એમસીક્યુમાં બિંદુ ડાયપોલની શરત પૂછાય છે કે બિંદુ ડાયપોલની શરત કઈ છે. બરાબર, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણને ખબર છે કે P 2aQ. અહીંયાથી મેં q ને સૂત્ર કરતા બનાવો તો q p/2a લખાય. હવે મેં શું કરું છું તો અંતરને નાનું કરું છું એટલે કે 2a ને હું કરું છું 0 ની નજીક લઈ જાઉં છું. એટલે 0 ની નજીક લઈ જાઉં છું એટલે p/ શું આવે 0. એટલે નીચે શું આવે 0 એટલે આ વસ્તુ કેવું બને q કેવો બને અવ્યાખ્યાયિત બને. સોરી કેવો બને તો ઇન્ફાઇનાઇટ બનશે. અને તો અવ્યાખ્યાયિત થશે 0 ની નજીક છે પણ 0 તો નથી ને એટલે શું થશે એ ઇન્ફાઇનાઇટ થશે. સમજ પડે? એટલે 2a ટેન્ડ્સ ટુ 0 અને બીજી કન્ડિશન કઈ છે કે q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અથવા ઇન્ફિનિટી. થાય ક્લિયર? આ એમસીક્યુ વારંવાર પૂછાય છે. બરાબર, બિંદુ ડાયપોલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણને ખબર છે. ત્યાંથી q ને સૂત્ર કરતા બનાવો અંતરને કેવું કરે 0 ની નજીક લઈ જશો એટલે q કેવો થશે તમારો ઇન્ફિનિટી થશે. આ રીતની શરત છે. આ શરત આપણે યાદ રાખવાની છે. આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમસીક્યુ માટે. બરાબર, આપણે 50 માર્કના એમસીક્યુ પણ સોલ્વ કરવાના છે. બરાબર, એટલા માટે. ઓકે, આગળ વધીએ. આ એક દાખલો છે સ્વાધ્યાયનો 1.8. આની રકમ હું તમને શોર્ટમાં કહું છું. તમારે ચોપડીની અંદર જોઈ લેવાની છે. બરાબર છે? તમને 2 વિદ્યુત ભાર આપેલા છે. QA વિદ્યુત ભાર આપેલો છે, QB વિદ્યુત ભાર આપેલો છે. તેમની વચ્ચેનું અંતર તમને 20 સેન્ટીમીટર આપેલું છે. 20 સેન્ટીમીટરને પહેલા તો મીટરમાં કન્વર્ટ કરી નાખવાનું. 10⁻2 મીટર. બરાબર? ઓકે, આ રીતની કંઈક રચના બનશે. પહેલાની અંદર તમને પૂછેલું શું કે 2 વિદ્યુત ભારો છે એના મધ્ય કેન્દ્ર O ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગશે. એટલે મધ્ય કેન્દ્ર ઉપર 2 વિદ્યુત ભારની વચ્ચે 2 વિદ્યુત ભારો આપેલા છે આપણે 3 માઇક્રોકુલમ અને બીજો -3 માઇક્રોકુલમ. એના મધ્ય કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે અહીંયા આગળ આપણે E ફાઇન્ડ કરવાનું છે. બરાબર, હવે એની દિશા કઈ તરફ હશે તો પહેલા એ મેન્શન કરીએ. આ પ્લસ છે ને આ કેવો છે માઈનસ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જશે ને આપણને ખબર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ હશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E આ તરફ હશે. એટલે જવાબમાં આપણે જ્યારે દિશા મેન્શન કરવી હોય ને એટલે A થી B તરફ આપણે દિશા મેન્શન કરીશું છેલ્લે જવાબની અંદર. બરાબર, તો O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E Ea + Eb. Ea એટલે કે આ જે પહેલો વિદ્યુત ભાર તમારો જે પહેલો વિદ્યુત ભાર છે એના દ્વારા ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર એ છે. આ Eb એટલે કે B દ્વારા જે પણ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એની વાત કરેલી છે.
ચાલો આપણે એને સાથે જ મર્જ કરીને આપણે ગણતરી કરી દઈએ. અલગ અલગ ગણતરી કરો તો પણ ચાલે છે, પણ આપણે સાથે જ કરીશું. કે પછી E A એટલે અહીંયાનો વિદ્યુતભાર કેટલો છે? તો 3 માઇક્રોકુલમ છે. વચ્ચેનું અંતર કેટલું છે? અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? તો આખું તો 20 છે, તો આટલું કેટલું હશે? મધ્ય કેન્દ્ર એટલે 10 હશે. એટલે 10 ગુણ્યા 10 ની -2, કેમ કે સેન્ટીમીટર છે તો મીટરમાં આપણે કન્વર્ટ કરીને લખવું પડશે. પ્લસ અહીંયા આગળ બી વિદ્યુતભાર કેટલો છે? તો 3 માઇક્રોકુલમ જ છે. 10 ગુણ્યા 10 ની -2 એનો શું થશે? વર્ગ થશે. ઓકે, ચાલો. આમાંથી એમ તમે જોવા જાવ તો બંને કેવું છે? કોમન એ વસ્તુ છે, બધી કોમન જ છે ને આમાં બંનેમાં સરખું જ છે ને, બરાબર? તો 2 ટાઈમ્સ કે ગુણ્યા 3 માઇક્રોકુલમ છેદમાં 10 ગુણ્યા 10 ની -2 એનો શું થશે? વર્ગ. ખાલી બે વડે એને શું કરી દઈશું? આપણે ગુણાકારમાં લઈ લઈશું. અહીંયા કે ની કિંમત તમારે મૂકી દેવાની, માઇક્રો એટલે એને ફેરવી દેવાનું. ચલો ફેરવીએ. 2 ગુણ્યા કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 3 માઇક્રો એટલે 10 ની -6 છેદમાં 10 ગુણ્યા 10 ની -2 એનો વર્ગ. આ રીતે કરવાનું છે. આનો જવાબ તમારો આવશે 5.4 ગુણ્યા 10 ની 6 5.4 ગુણ્યા 10 ની 6 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર છે. અને દિશા કઈ લખવાની છે? તો દિશા કઈ છે? તો A થી B તરફ. એટલે પાછળ લખવાનું કૌંસમાં. શું લખવાનું? A થી B તરફ. આ પહેલી વસ્તુ જે પૂછેલી છે ઈઝી છે એકદમ. મધ્ય કેન્દ્રમાં પૂછેલો હોય તો બેનો શું કરી દેવાનો? સરવાળો. અલગ અલગ EA શોધવાનું, અલગ અલગ EB એટલે અલગ અલગ શોધીશું આપણે, EA અને EB, અને પછી બંનેનો શું કરી દેવાનું? સરવાળો. એકદમ સિમ્પલ ગણતરી છે. એમાં B માં શું પૂછેલું છે? સેમ ટુ સેમ કન્ડિશન છે, પણ મધ્ય કેન્દ્ર ઉપર એક બીજો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે. કેટલો છે? તો -1.5 ગુણ્યા 10 ની 9 કુલમ મધ્ય કેન્દ્ર ઉપર મૂકવામાં આવે છે. તો એના ઉપર લાગતું બળ શોધવા કીધું છે. હવે પહેલા તો બળ કઈ દિશામાં લાગે, કેમ કે દિશા બી આપણે મેન્શન કરવાની છે. બળ તો આપણે ફાઇન કરી નાખીશું, કેમ કે આપણી પાસે સૂત્ર છે જ. બરાબર? કઈ દિશામાં લાગે? તો આ પ્લસ છે ને આ કેવું છે? માઇનસ. ને આ બી કેવું છે? માઇનસ. એટલે આ બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે અહીંથી આમ દૂર જશે. બળ આમ દૂર લાગશે ને. અહીંયા કેવું છે? પ્લસ છે ને આ કેવું છે? માઇનસ. એટલે આ શું કરશે? આ કરશે એટલે આ તરફ બળ લાગશે. કન્ફર્મ થઈ જાય કે બળ કઈ તરફ લાગશે? તો આમ લાગશે. એટલે કે B થી A તરફ બળ લાગશે. આ કન્ફર્મ. એટલે જવાબમાં આપણે B થી A તરફ એવું લખીશું. હવે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું છે? તો F Q0 × E. Q0 કેટલા છે? તો 1.5 ગુણ્યા 10 -9 ગુણ્યા અહીંયા માઇનસ થઈ ગયું છે. E કેટલા છે? આપણે ફાઇન કરેલા છે 5.4 ગુણ્યા 10 ની 6 બરાબર છે. અહીંયા આગળ ફાઇન કરેલું છે, કિંમત મૂકી છે. એટલે આનો જવાબ તમને મળશે -8.1 ગુણ્યા 10 ની 3 8.1 ગુણ્યા 10 ની 3 ન્યૂટન પર કુલમ. -3 ન્યૂટન પર કુલમ. આટલો જવાબ મળશે. અને કઈ તરફ? તો B થી A તરફ. બરાબર? તો બળ માઇનસમાં થોડી આવે. બરાબર ને? તો માઇનસ શું સૂચવે છે? તો આ જે માઇનસ છે શું સૂચવે છે? તો વિદ્યુત ક્ષેત્ર આપણી કઈ દિશામાં હતું? આમ દિશામાં હતું. તો બળ જે લાગે છે તે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં છે? તો વિરુદ્ધ દિશામાં છે. એટલે આ જે માઇનસ છે એટલે કે એવું સૂચવે છે કે વિદ્યુત બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે છે. આ રીતનું છે. ઇટ્સ ક્લિયર? ઓકે, આ રીતની કન્ડિશન છે આની અંદર. આઈ હોપ તમને આવડી જશે. પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. ઓકે, આગળ આજનો છેલ્લો, આ લેક્ચરનો છેલ્લો દાખલો. સ્વાધ્યાયનો 1.9 એની રકમ પણ તમારે જોઈ લેવાની છે. એમાં તમને બે ડિસ્ટન્સ આપેલા છે, એટલે કે તમને બે બિંદુઓ આપેલા છે કે 0 0 15 અને 0 0 -15. હવે 0 0 એટલે પહેલા જે 0 x યામ દર્શાવે, બીજો y યામ, ત્રીજો z યામ દર્શાવે છે. એટલે z યામ ઉપર તમારા બિંદુ લેવાના છે. એટલે અહીંયા આગળ મેં ગ્રાફ ડ્રો કર્યો છે. અહીંયા y છે, અહીંયા x છે, અહીંયા શું છે? તો z છે. અને આ પ્લસમાં છે તો નીચે મેં દર્શાવ્યું છે માઇનસની અંદર. કેમ કે એક માઇનસમાં પણ આપેલો છે ને, એટલે એક બિંદુ અહીંયા કન્સિડર કર્યું છે, અહીંયા એક બિંદુ કન્સિડર કર્યું છે 0 0 -15. બરાબર? એટલે 15 અહીંયાનું છે ને અહીંયા -15 અહીંયાનું રહેશે તમારું. ઓકે,
એ બિંદુ ઉપર વિદ્યુતભાર આટલો મૂકવાનો છે એવું પણ કીધું છે કે 2.5 ગુણ્યા 10⁻7 કુલમ મૂકવાનો છે અને બી ઉપર -2.5 ગુણ્યા 10⁻7 કુલમ મૂકવાનો છે વિદ્યુતભાર બરાબર અને પૂછ્યું શું છે તો તંત્રનો કુલ વિદ્યુતભાર શોધો અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધો આ બે વસ્તુ શોધવા કીધી છે ફરીથી રકમને તમને બે યામ આપી બે બિંદુઓ આપ્યા છે એમાં તમે યામ જો તો એ ઝેડ યામ જ છે બીજા બધા કેવા છે 0 એટલે ઝેડ અક્ષને આપણે ડ્રો કરવાની છે તો આ રીતે આપણે ડ્રો કરીશું એના ઉપર a અને b બે ડિસ્ટન્સ આપણે જે લીધા છે નીચેના જે હશે તેને માઈનસમાં આપણે લખીશું આપણને ખબર છે કે નીચે જે હશે તે માઈનસમાં છે ઉપર કેવા હશે પ્લસમાં એટલે 0 0 15 અને 0 0 -15 આ રીતનું છે એ ઉપર વિદ્યુતભાર મૂકવાનો છે એ પણ કીધું છે બી ઉપર કેટલો મૂકવાનો છે એ પણ કીધું છે તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો તો બેનો શું કરવાનો આપણે સરવાળો qa + qb qa કેટલા છે તો 2.5 ગુણ્યા 10⁻7 qb કેટલા છે તો -2.5 ગુણ્યા 10 ની કેટલી છે તો -7 હવે એક પ્લસ છે ને એક માઈનસ છે એટલે ટોટલ વિદ્યુતભાર તમારો કેવો થશે 0 ચાલો પહેલો એક જવાબ તો આપણને મળી ગયો છે ઈઝી છે બરાબર ચાલો પછી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધવાનું છે એનું સૂત્ર શું આવે 2aq હવે q તો આપણી પાસે ઓલરેડી છે જ કેટલો છે તો 2.5 ગુણ્યા 10⁻7 આ તો આપેલો જ છે આપણને પહેલા એટલે 2a તમારે શોધવું પડે એટલે બે વચ્ચેનું અંતર તમારે શોધવું પડે અંતર એમ તો આપણે જોઈએ ને તો અંતર આપણને ખબર પડે છે આ 15 છે ને આ કેટલું છે 15 અને અંતર કોઈ દિવસ માઈનસમાં નહીં આવે એટલે અહીંથી ગણતરી નહીં કરે તો બી આપણને ખબર તો પડી જાય છે કેટલું આવવાનું છે 30 સેન્ટીમીટર આવવાનું છે કન્ફર્મ ખબર જ છે આપણને હાઈ ક્લિયર આ ઉપરનું 15 છે નીચેનું 15 છે એટલે 15 ને 15 કેટલા થાય 30 પણ ગણતરી એની કરવી હોય તો 0 0 -15 માઈનસ શું કરવાનું 0 0 15 આમાંથી આને શું કરીશું આપણે બાદ કરીશું એટલે 0 0 -30 આવશે હવે એની વેલ્યુ શોધવી હોય તો એ આપણે માનકમાં લઈ લઈશું 2a પોઝિટિવ આવશે અંતર તો હંમેશા કેવું આવે પોઝિટિવ એટલે એને માનકમાં લઈ લઈશું અંડર રૂટમાં 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા -30 નો વર્ગ બરાબર એટલે જવાબ તમારો શું આવશે 30 સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કરો અને પછી આની અંદર એ મૂકી દેવાનું છે એટલે 30 ગુણ્યા 10 ની -2 એ મૂકી દઈશું એટલે આપણને વિદ્યુત ડાયપોલનો જવાબ મળશે 7.5 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ ઇન્ટુ મીટર આ રીતનું હવે દિશા કઈ તો દિશા વિદ્યુત ડાયપોલની દિશા કઈ તરફ હોય તો માઈનસ થી પ્લસ તરફ એટલે માઈનસ કઈ તરફ છે તો ઉપર છે એટલે કે આમ હશે માઈનસ થી પ્લસ તરફ એટલે કઈ તરફ તો બી થી એ તરફ તમારો ડાયપોલ મોમેન્ટની દિશા છે એટલે અહીંયા લખી દેવાનું બી થી એ તરફ આ દિશા મેન્શન કરવી જરૂરી છે કેમ કે અહીંયા આ બાજુ તમે સદિશ પાડો છો એટલે આ બાજુ તમારું મૂલ્ય અને દિશા બંને વસ્તુ આપવી જોઈએ આ રીતના બે દાખલા છે આજે આપણે વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને એને લગતા જે દાખલા છે એની આપણે વાતચીત કરી છે બરાબર તો આની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે તો જ તમને આ બધા કોન્સેપ્ટ અને જે થિયરી છે એ યાદ રહેશે ગોખવાની કંઈ પણ જરૂર નથી બરાબર છે તો મળીશું બીજા લેક્ચરમાં ધન્યવાદ